આપણી પાસે ઘણા બધા એવા કપલ્સ આવતા હોય છે, નાની નાની ઉંમરના છોકરા છોકરીઓ આવતા હોય છે. નાની ઉંમર એટલે 18 વર્ષ પતી ગયા હોય ને 21 વર્ષ પતી ગયા હોય છોકરાના, અને છોકરીના 18 વર્ષ પતી ગયા હોય. તો આ છોકરાઓને જ્યારે પૂછવામાં આવીએ, આ જે પક્ષકારોને પૂછવામાં આવે કે ભાઈ તમારા જે સંબંધ છે એનો કેટલો સમય થયો છે, તો જાણવા ચોંકાવનારી વિગતો મળતી હોય છે. કે જાણવા મળે છે કે અમે તો ભાઈ અઠવાડિયું જ એકબીજાના પ્રેમમાં છીએ અને આ મેરેજ કરવું છે. ઘણા લોકો મહિનો દિવસ જ પ્રેમમાં હોય, કોઈના 2-3 મહિનાના પ્રેમમાં હોય ને લગ્ન કરવાનું વિચારી રહેલા હોય છે. તો એમના માટે આ સૂચના છે, આ વિડીયો એના માટે આપણે બનાવીએ છીએ કે જ્યારે તમે લગ્ન સંબંધમાં જોડાવા માંગતા હોય તો એક સિરિયસ મેટર છે. એના પર તમારા પર લીગલ બોજો, જે કાયદાકીય બોજો પણ આવવાનો છે. તો મેરેજ કરતા પહેલે તમારે તમારો જે સંબંધ છે એને અમુક ફિલ્ટરેશનમાંથી પાસ કરવાનો છે. ફિલ્ટરેશન એટલે સપોઝ કે તમે એ સંબંધમાં આવ્યા છો, યા તો પછી સમજો કે તમારા સગાઈ થઈ છે, તો તમારે 4 સ્ટેજમાંથી પસાર થવાનું છે. તમારા જે રિલેશનશિપ છે એને 4 સ્ટેજમાંથી તમારે પસાર કરવાનો છે. એ 3-3 મહિનામાં આપણે એને ગોઠવી શકીએ. બહુ ઉતાવળ નહીં કરવાની લગ્ન માટે, ઠીક છે. હવે 4 સ્ટેજ કયા કયા છે? તો પહેલો સ્ટેજ 3 મહિનાનો જે હોય છે તે ડિસ્કવરીનો સ્ટેજ છે. એકબીજા સાથે મિત્ર બનીને રહો, એકબીજા સાથે કમિટેડ નહીં થઈ જવાનું, હા હું તારી સાથે લગ્ન કરવાનું જ છે, કે આવું બધું નહીં કરવાનું. કોઈ પણ પ્રકારના જજમેન્ટ કર્યા વગર એક મિત્ર તરીકે એનો ભાવ રાખીને એકબીજા સાથે વાતો કરવાનું ચાલુ કરવું જોઈએ. એના મૂલ્યો શું છે, એના લક્ષ્યો શું છે, વાતો કેવી રીતે કરે છે, આ બધી વસ્તુ જાણવાની કોશિશ કરવી જોઈએ. હવે કોઈ માણસ એને ટાળતું હોય કે સાચું નહીં કહેતું હોય, જુઠ્ઠું બોલતું હોય, કે કંટાળો આવતો હોય, તો એની સાથે સંબંધ રાખવાની કઈ જરૂર નથી, ઠીક છે. સંબંધ ત્યાંથી પૂરો કરી દેવાનો છે. પછી બીજો સ્ટેજ આવે છે, એટલે 4 થી 6 મહિના વાળો જે સ્ટેજ હોય છે, સેકન્ડ સ્ટેજ, એમાં હવે તમારો ટાઈમ છે રિયાલિટી ચેક કરવાનો. કે પરિવાર સાથે, મિત્રો સાથે, પબ્લિકમાં એ તમારી સાથે કેવી રીતે વર્તન કરે છે, તમારી સાથે કેવી રીતે નું બિહેવિયર હોય છે, એ બધું ચેક કરવાનું છે. તણાવ કેવી રીતે હેન્ડલ કરે છે, પોતાનું સ્ટ્રેસ કેવી રીતે મેન્ટેન કરે છે, બરાબર. તમારી સાથે વાત કેવી રીતે, કે તમને દબાવે છે, તમને ગુસ્સો થાય છે, બરાબર, કે તમારે પર બ્લેમ ગેમ ચલાવે છે, કંઈક વસ્તુ થઈ ગઈ હોય, લડાઈ થઈ ગઈ હોય તો તમને બ્લોક કરી નાખે છે, તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે. આ બધી વસ્તુ અગર કરવાનું થતું હોય તો એનાથી દૂર થઈ જવાનું છે. એમાં તમારો સમય, તમારી જિંદગી ઇન્વેસ્ટ કરવાની કઈ જરૂર નથી હોતી. તમને ટાળવાની કોશિશ કરે ને, તો સેકન્ડ સ્ટેજ એક્સપ્લોરેશનનો સ્ટેજ હોય છે, કે શું માણસ એકચ્યુઅલી ખરેખર છે શું એ સમય, છોકરી હોય કે છોકરો હોય, આ વસ્તુ ચેક કરવાનું છે. ત્રીજો સ્ટેજ